જસદણના કનેસરા ખાતે બિરાજેલા મહાત્માઓનું પવિત્ર ચેતન સમાધિ સ્થાન આસ્થા અને દિવ્યતાનું કેન્દ્ર. સૌરાષ્ટ્રની પવિત્ર ભૂમિ સંતો, મહંતો અને શૂરાઓની ભૂમિ રહી છે. ત્યારે જસદણની બાજુમાં આવેલા કનેસરા ગામ ખાતે આવેલું ચેતન સમાધિ સ્થાન આજના સમયમાં શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું મોટું પ્રતીક બન્યું છે. આ દિવ્ય ધામમાં પૂજ્ય શ્રી નારાયણદાસ બાપુ, તેમની બાજુમાં જ ધર્મદાસ બાપુ અને મોહનદાસ બાપુની જીવંત અને જાગતી સમાધિઓ આવેલી છે, જે પંથકમાં જાગતું પીરાણું તરીકે અપાર શ્રદ્ધાનું કેન્દ્ર બની છે. કનેસરાનું આ પવિત્ર ધામ માત્ર ઈંટો અને પથ્થરની ઇમારત નથી, પરંતુ સંતોની સાધના અને તપસ્યાથી મહેકતી પવિત્ર ઉર્જા છે. અહીં બિરાજેલા નારાયણદાસ બાપુ, ધર્મદાસ બાપુ અને મોહનદાસ બાપુની ચેતન સમાધિઓના દર્શનાર્થે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવતા હોય છે. ભક્તોનું માનવું છે કે આ સ્થળે સાચા મનથી પ્રાર્થના કરવાથી સંતોના આશીર્વાદ સીધા જ અનુભવાય છે અને દુઃખોમાંથી મુક્તિ મળે છે. આ જગ્યાએ નિયમિતપણે ધાર્મિક જાગરણ, સંતવાણી, પૂજનાર્ચન અને મહાપ્રસાદ જેવા સેવાકીય કાર્યો યોજાતા રહે છે. ગુરુ પૂર્ણિમા અને તહેવારો નિમિત્તે અહીં માનવમેદની ઉમટી પડે છે. સંતોના ઉપદેશો અને તેમના દ્વારા દર્શાવેલા પરોપકારના માર્ગ પર ચાલીને આશ્રમ દ્વારા સેવાની પરંપરાને આજે પણ જીવંત રાખવામાં આવી છે. સૌરાષ્ટ્રના સંત સાહિત્ય અને આધ્યાત્મિક વારસાને ઉજાગર કરતું આ કનેસરાનું ચેતન સમાધિ સ્થાન આજની ભાગદોડ ભરેલી જિંદગીમાં શાંતિ અને દિવ્ય ઉર્જા મેળવવાનું ઉત્તમ તીર્થસ્થાન સાબિત થઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ કિશોરચંદ્ર મહેતા, SS2 ન્યૂઝ, સુરેન્દ્રનગર.